ढोकळ्याला लागली पुरणपोळीची गोडी. निवीत इवा. पार्ट आहे 19. निवीत शॉक्ड होतो कारण बिझनेस अलायन्स आणि यशवी इथे शिफ्ट होत आहे. परत म्हणजे काही वेगळं प्लॅन तर नाही ना? असे तसे विचार येत असतात डोक्यात. देन बोलतो, ओके ओके गुड. મિસ્ટર મહેતા બોલतात, નિવિત, મને તને આ બહુ દિવસથી કહેવું હતું, પણ વિચાર્યું કે યોગ્ય સમય આવે ત્યારે કહું. મને લાગે છે કે એ યોગ્ય સમય આજે આવી ગયો છે. નિવિત બોલતો, હા હા બોલો ને. मीन्स खरी वेळ आल्यानंतरच काय ते बोलतो, तर निवित बोलतो, हां बोला. तर મિસ્ટર મહેતા બોલतात, હું વિચારું છે કે આપણે સાથે મળીને બિઝનેસ કરીએ. હવે અમારી યશવી પણ કેનેડા પરત જવાની નથી. ત્યાં હું વચ્ચે વચ્ચે જઈને સાંભળી લઈશ. પણ હવે અહીં જ ફૂલ ફોકસથી બિઝનેસ કરવા માંગે છે. તો મને લાગે છે કે તમે બંને મળીને અહીં બિઝનેસ કરો. તને શું લાગે છે નિવિત? આ આઈડિયા કેવી લાગી? आयडिया तर चांगली आहे. तर निवित थोडा शॉक्ड होतो डायरेक्ट यशवीबद्दल बिझनेस करायचं बोलल्याबरोबर आणि थोडा पॉઝ घेऊन बोलतो, ઠીક છે જોશું એમ. કારણ કે હાલ હું બહુ વ્યસ્ત છું, એટલે હમણાં જ काही फायनल કહી શકું એમ નથી. मीन्स मी आता सध्या खूप बिझी आहे, सो सांगता नाही येणार. तर यशवी बोलते, બાય ધ વે નિવિત, મેં એવા અધિકારીને એક પ્રોજેક્ટ આપ્યો હતો, પણ તેને સીધું રિજેક્ટ કરી દીધું. એ તારા સાથ કામ કરે છે ને? એટલે તને પૂછું છું. मीन्स रिजेक्ट केली एव्हा अधिकारीने प्रोजेक्ट असं सांगत आहे. तर નિવિત બોલતો, હા મને ખબર પડી કે તેને એ રિજેક્ટ કર્યો છે. કદાચ તેને કોઈ પર્સનલ કારણ હશે અથવા બીજું કંઈ. મને તેના વિશે ખાસ કંઈ આઈડિયા નથી, પણ કામમાં એ બહુ જ ઈમાનદાર છે. એટલે કામ વિશે તો હું ખાતરીથી કહી શકું, पण हा निर्णय केम લીધું એ વિશે મને કોઈ खबर નથી. मीन्स ती असा निर्णय का घेतली मला याबद्दल काही माहिती नाहीये. तर यशवी बोलते, शायद એવા અધિકારીને મહેતા ગ્રુપ વિશે બહુ માહિતી નહોતી. એટલે તેને એટલી સહેલાઈ રિજેક્ટ કરી દીધું. અમને તેના આ નિર્ણયથી ખાસ ફરક પડ્યો નથી, પણ અને આ બહુ મોંઘું પડી શકે છે, એ હું કહી શકું છું. मीन्स मला तर फरक नाही पडला, पण तिला नक्कीच पडेल. असा यशवी बोलते इवाबद्दल. નિવિત हे ऐकून काही बोलत नाही आणि હેતલબેન બોલतात, અરે નિવિત, ઇવાએ પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો? કેમ એવું કર્યો? શું થયું? એ આમ કેમ કર્યો? तर નિવિત બોલતો, મને ખબર નથી મમ્મી, કદાચ તેનું કોઈ પર્સનલ કારણ હશે. अच्छा, पर्सनल काही रिझन असावं इवाचं. तर सगळे शांतच असतात आणि मग सर्वांचं जेवण वगैरे झाल्यानंतर યશવી આલી નિવિત જવળ અને બોલતે, તને ખબર છે મેં અહીં જ બિઝનેસ કરવાનો વિચાર કેમ કર્યો? तर નિવિત બોલતો, મને ખબર નથી ॲक्चुअली મને આ તને પૂછવાનું જ હતું. मीन्स तुला माहिती आहे का मी इथेच का करते बिझनेस ते? तर યશવી सांगते, ॲक्चुअली તારી કામ કરવાની રીત મને બહુ ગમી ગઈ છે. એટલે હવે ત્યાં રહેવાનું મન જ નથી થતું. तर નિવિત બોલતો, પણ મને વિચાર કરવા માટે થોડા સમય લાગશે કારણ કે હાલ મારા મોટા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, એટલે ત્યાં ધ્યાન આપવું પડશે. નિવિત પૂर्ण टाळायचा प्रयत्न करत आहे, बट यशवी नो. तर यशवी बोलते, હા હા ચાલશે, તું તારો સમય લઈ લે અને પ્લીઝ બને તેટલું જલ્દી શરૂ કરીએ કારણ કે મેં બહુ રિસર્ચ કરીને આઈડિયાઝ તૈયાર રાખે છે. મને તારા સાથે એ બધું ડિસ્કસ કરીને જ આગળ વધવું છે. तर निवित यावर जस्ट ओके बोलतो आणि मग रात्री 9:30 वाजता शाह फॅमिली निघाली रिटर्न यायला. કારमध्ये येताना હેતલબેન બોલतात, યશવી એટલા વર્ષો બહાર રહીને આવી છે, છતાં એ પોતાના સંસ્કાર ભૂલી નથી. આજે પણ બધું ધ્યાનમાં રાખીને બોલે છે અને વર્તે છે. નહીંતર આજકાલની છોકરીઓ થોડુંક કમાવા લાગે એટલે તરત જ ઈગો આવી જાય છે. પણ આ યશવી તો એકદમ મસ્ત છે, પરફેક્ટ વહુ બની શકે. હા ને નિવિત, સાચું કહું છું ને? ओ माय गॉड! डायरेक्ट सून करायची त्यांची पूर्ण तयारी आहे. तर निवेद तसंच बघतो आपल्या मम्माला अगदी सीरियस फेस एक्सप्रेशनमध्ये. तर ललितभाई बघतात, त्याच वेळेस त्यांना कळतं की निवितला हे बिलकुल आवडलेलं नाहीये. तर તે મધેજ બોલतात की હેતલ, તું થોડું શાંત થા. હમણાંથી જ લગ્ન વિશે આવી વાતો કરવી યોગ્ય નથી. પહેલેથી જ આપણા તેના સાથે સંબંધો એટલા વર્ષો પછી હવે સુધારી રહ્યા છે. તો આવો મોટો નિર્ણય આપણે એકલા તરફથી લેવું યોગ્य નથી. मीन्स एवढा मोठा निर्णय आपल्या एकट्या साईडने घेणं बरोबर नाहीये, आता तरी. तर हेतलबेन शांतच असतात आणि निवित पण दीर्घ श्वास घेऊन थोडा रिलॅक्स बसतो.
आणि मग काही वेळाने घरी पोहोचतात तर निवेद रूममध्ये जायला लागतो. तर ललितभाई त्याला जाऊ देताच હેતલબેનला બોલतात, "અરે તેના કેટલા વખત કહું? યશ્વી વિશે એ પણ લગ્નની વાત તાઈને નિવિદ સામે આગળ બોલતી ન જા. એને એ લોકો પહેલેથી જ નથી ગમતા. હવે તો ફક્ત આપણા માટે એ ત્યાં ગયો અને શાંતિથી વાત કરી. પણ તેની ઈચ્છા બિલકુલ નહોતી. એ તેના चेहरा પર साफ દેખાતો હતો. मीन्स निवेद आपल्यासाठी येणं-जाणं करत आहे असं." तर હેતલબેન બોલतात, "હું તેની માં છું. અને મારી વાત સાંભળવી જ પડશે. હું એને સારી રીતે મનાવી લઈશ યશવી માટે. અને યશવી પણ બિઝનેસ કરે છે અને અહીં જ રહેવાનું કહે છે તો પછી શું પ્રોબ્લેમ છે? અને સૌથી મોટી વાત તો એ છે કે એ આપણી જ ગુજરાતી છે. તો પછી એને શું ઇશ્યુ होऊ શકે? हां, ते पण आहे. पण निवितला काय हवंय ते आधी बघायला हवं. तर कबीर बोलतो, "પણ મમ્મી ભાઈ પર આવી રીતે જબરદસ્તી કરવા કરતા પહેલા એને સમજાવીને વાત કરી લઈને પછી નિર્ણય લઈએ. હું માં છું એટલે મારી વાત સાંભળવી જ પડશે એવું કહેવું મને યોગ્ય લાગતું નથી. આ તો એક પ્રકારની જबरदस्ती જ થઈ ને." कबीर आपल्या मम्मीला समजावतात पण ते ऐकतील का? काय वाटतं? तर હેતલબેન ચીડून બોલतात, "તું શાંત બેસ. તું હજી નાનો છે અને તને આ બાબતોની સમજ નથી." अरे बापरे! मीन्स कबीरला ह्या बाबतीत काही कळणार नाही, तो लहान आहे अजून. तर ललितभाई બોલतात, "હેતલ, પ્લીઝ તેની સાથે આવવાનું બોલ. કબીર હવે કોલેજમાં જાય છે અને એને ઘણી વાતોની સમજ છે. તું અને નિવિત અને હજી નાનો કેમ સમજો છો એ મને સમજાતું નથી. સાચું કહું તો આ બાબતોમાં તો તમને કરતા અને વધારે સમજ છે." अच्छा मीन्स कबीरला चांगलंच कळतं ह्या सगळ्या गोष्टी असं त्यांचं म्हणणं आहे. इव्हन निवितपेक्षा चांगलं. तर હેતલબેનला राग येतो आणि ते तसंच चिडून रूममध्ये चालले जातात आणि मग લલિતભાઈ બોલतात કબીરला, "તું જા, તારી રૂમમાં જઈને સૂઈ જા. હું તારી મમ્મી સાથે વાત કરું છું અને આ બધું નિવિતને જાણ ન પડે, ઓકે? मीन्स हे सगळं निवितला कळू देऊ नकोस, ओके?" तर कबीर ठीक आहे बोलून रूममध्येच चालला जातो. निवित आपल्या रूममध्ये जाऊन फ्रेश होतो, चेंज करतो आणि विचार करत बसतो, यशवी अशी का बोलली असेल मला, की तुझ्यासोबतच डिस्कस करून पुढे जायचं आहे? मीन्स मला इतकी इम्पोर्टन्स का दिली जात आहे? मला काही कळत नाहीये हिच्या अशा वागण्याचं नेमकं कारण, पण मला हे शोधून काढायला हवं. काहीतरी गडबड नक्कीच असेल. बट एनिवेज सोड, जाऊ दे. आणि मग तसंच निवित फोन बघत विचार करतो, इवाचा काही मेसेज कॉल नाही आला. अशी कुठे बिझी असेल? ठीक तर असेल ना ती? आणि ती सांगत पण होती, की तिची कंपनी खूप जास्त प्रेशर टाकत आहे डील एक्सेप्ट करावा म्हणून आणि ही प्रोजेक्ट डील रिजेक्ट केली आहे. वेट, कॉल करतो मी. कारण ती त्रासात असेल तर ती स्वतः सांगणार नाही. तर निवितचं लक्ष जातं टाईमकडे. तर तसंच मनात बोलतो, "बापरे! इतक्या उशिरा कॉल करणं कसं दिसेल? नाही, आता कॉल करणं बरोबर नाही. उद्या ऑफिसला गेल्यानंतर बोलतो काय ते. चल मला पण झोपावं लागेल. उद्या भरपूर कामं आहेत ऑफिसमध्ये." ओह नो! मीन्स इवा निवितचं बोलणं झालं नाही. निवित बेडवर जातो झोपायला, पण सारखा इकडे-तिकडे टर्न होत राहतो कारण झोप येत नसते. आणि झोप न येण्याचं नेमकं कारण असतो इवा अधिकारी. इवाबद्दलचे विचार. निवित तसाच उठून बसतो आणि विचार करतो, "मला झोप का येत नाहीये? इवाबद्दल इतके विचार का येत असतील डोक्यात? मला काही कळत नाहीये. कॉल पण करता नाही येणार आहे आणि इतका उशीर झालाय. पण कॉल न करता झोपही येणार नाही. करूनच घेऊ का कॉल? म्हणजे एकदा बोलणं झालं की क्लिअर होईल मला." आधीच सॉरी बोलतो, कॉल उचलला बरोबर. म्हणजे तिलाही काही वेगळं वाटणार नाही. हां. खरंय. तर निवित तसंच उठून फोन घेतो आणि विंडोजवळ उभा राहून कॉल करतो इवाला. निवितची हार्टबीट फास्ट झालेली असते. कारण इतक्या वर्षात निवित पहिल्यांदाच कोणत्यातरी मुलीला असं रात्री कॉल करत आहे, तेही कामाबद्दल काही नसताना. बरोबर लास्ट रिंगला इवा कॉल घेते आणि हॅलो बोलते अगदी लो व्हॉईसमध्ये. तर हॅलो हा आवाज ऐकून निवित थोडा विचारात पडतो, की आवाजातील नेहमीची सॉफ्टनेस मिसिंग आहे. म्हणजे नक्कीच काहीतरी प्रॉब्लेम झालेला आहे. निवितकडून काही आवाज न आल्यामुळे इवा परत बोलते, "हॅलो? हॅलो मिस्टर शॉ." नेक्स्ट पार्ट इज कमिंग सून गाईज. ओह माय गॉड! काय ट्विस्टवर ट्विस्ट येतायत. पार्ट 20 मध्ये बघणार आहे आपण आता इवाला निवित काय बोलतो, काय विचारतो आणि इवासोबत जे झालं ते इवा खरंच सांगेल का? आणि निवितला कळलं तर कसा रिॲक्ट होईल निवित आणि दोघेही पुन्हा काय-काय शेअर करतात एकमेकांना आणि स्टोरीमध्ये पुन्हा पुढे काय बघायला मिळेल तेही बघू. रायटर एंड एडिटर शुभ वासेकर. ओहो!